હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે રજવાડી લીલા ખડા મસાલાની ખીચડી બનાવીશું. તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો આપણે અહીંયા લીલું લસણ, લીલી ડુંગળી અને સૂકી ડુંગળી 1 નંગ મેં લીધેલી છે મીડિયમ સાઇઝની. અને નોર્મલ આપણે ખીચડી 2 કપ લીધેલી છે. કોબી જેને મેં ચોપરમાં ચોપ કરી લીધી છે, પત્તા ગોબી આવે છે તે, અને ઘી. ત્યારબાદ વઘાર માટે મીઠો લીમડો, સૂકા લાલ મરચાં, આખા ગરમ મસાલા, 1 લીલું મરચું અને આદું. મસાલામાં 1 ચમચી ધાણા જીરું, વઘાર માટે રાઈ, જીરું અને હિંગ, સ્વાદ અનુસાર મીઠું, 1 ટીસ્પૂન હળદર અને કશ્મીરી મરચું. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો આપણે આને ઘીમાં વઘાર કરીશું. તો સૌપ્રથમ ખડા મસાલાને આપણે પીસી લેશું. તો આપણે સૌપ્રથમ મિક્સર જાર લઈ લીધું છે. આ મરચાંને મેં 10 મિનિટ માટે પાણીમાં પલાળી લીધેલા છે જેથી સોફ્ટ થઈ જાય. તો 2 સૂકા લાલ મરચાં એડ કરશું અને 1 લીલું મરચું એડ કરશું. મોરું મરચું લીધેલું છે. ત્યારબાદ આદું એડ કરશું અને લીલું લસણ. ત્યારબાદ લીલી ડુંગળી અને કશ્મીરી મરચું. તો આપણે આને પાણી નાખી અને પીસી લેશું. તો આપણા પીસાઈને રેડી થઈ ગયું છે. તો હવે આપણે વઘાર કરીશું. સૌપ્રથમ આપણે વઘાર માટે ઘી એડ કરીશું 1 ચમચી. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ 2 સૂકા લાલ મરચાં, આખા ગરમ મસાલા એડ કરશું. ત્યારબાદ રાઈ, જીરું અને હિંગ. ત્યારબાદ મીઠો લીમડો. ત્યારબાદ આ પેસ્ટ એડ કરીશું. ત્યારબાદ થોડું પાણી એડ કરશું. અને સૂકી ડુંગળી. તો 2 મિનિટ પાકવા દેશું. ત્યારબાદ મસાલા કરીશું. સૌપ્રથમ ધાણા જીરું, 1 ટીસ્પૂન હળદર, સ્વાદ અનુસાર મીઠું, ત્યારબાદ કોબી. થોડુંક પાણી એડ કરશું. ત્યારબાદ કશ્મીરી મરચું.
તો 2 મિનિટ આપણે આને પાકવા દેશું. આપણે મસાલો એકદમ સરસ પાકી ગયો છે તો પાણી એડ કરશું. તો અહીંયા મેં 2 કપ ખીચડી લીધેલી છે તો હું 3 ગ્લાસ પાણી એડ કરું છું. તો આપણું પાણી ઉકળી ગયું છે અને ખીચડીને મેં 2 થી 3 વખત ધોઈ લીધી છે તો એડ કરી દઈશું. તો આપણે આને ઢાંકણ ઢાંકી અને 3 થી 4 વિસલ લેશું મીડિયમ ગેસ ઉપર. તો આપણે આમાં ટોટલ 5 વિસલ લીધેલી છે અને કુકર ઠંડુ થઈ ગયું છે. તો હવે જોઈ લેશું. તો આપણે એકદમ સરસ ખીચડી તૈયાર થઈ ગઈ છે. લાસ્ટમાં આપણે ડુંગળી એડ કરશું. ત્યારબાદ કોથમરી. તો આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે તો આને સર્વ કરી લેશું. તો ચાલો મિત્રો, તૈયાર છે ગરમા ગરમ રજવાડી ખડા મસાલા ખીચડી. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.